કાઠાકોર માતની જય। સાંભળો, શ્રી પુરુષોત્તમ માસ આવ્યો છે। આખા ગામની સ્ત્રીઓ વ્રત કરે છે। સવારે વહેલી ઉઠી અને નદીએ નાહવા જાય છે। નાહી ધોઈ પ્રસન્ન થાય છે। ત્યાર પછી શ્રી પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ કરે છે। કાઠાકોરનું પૂજન કરી અને પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરતા કરતા ઘરે આવે। ગામમાં એક ઘર હતો, એમાં એક ડોશી અને બે વહુઓ રહે। ડોશી અને નાની વહુ સવારે વહેલા ઉઠે, નદીએ નાહવા જાય અને કાઠાકોરનું પૂજન કરી ઘરે આવે। પુરુષોત્તમ માસના દિવસો ચાલવા માંડ્યા, પણ મોટી વહુ એકે દિવસ સાથે ના ગઈ અને નાની વહુને એમ થયું કે ચાલો આજે તો મારા જેઠાણીને બોલાવું। એમ વિચારી તે પોતાની જેઠાણી પાસે ગઈ અને કહ્યું કે ચાલો ભાભીજી, નદીએ નાહવા જઈશું, નાઈશું ધોઈશું, કથા વાર્તા સાંભળશો, કાઠાકોરનું પૂજન કરશો અને હરિગીત ગાતા ગાતા ઘરે આવશો। મોટી વહુ અભિમાનથી ભરેલી હતી, તે બોલી ઉઠી, મારે કાંઈ આવવું નથી, તે તો નવરી સવરીના કામ છે, રાંડી મુઠ્ઠીના કામ છે, ગાંડી ઘેરીના કામ છે, હું ક્યાં તારા જેવી નવરી છો। મારે તો રજવાડેથી આવે, દીકરો નિશાળેથી આવે, વહુ પિયરથી આવે, દીકરી સાસરેથી આવે, મને માનવે વળી મારે તો ઘૂમતા વલોણાને ઝૂલતા પારણા, પેડમાં કીકોને કપાળે ટીકો, વાડે વાછરડાને પરવાડે પાડા, કળકળતી ખીચડીને સુવાવે દીકરી, હું ક્યાં તારા જેવી નવરી છો। તું તારે કાંઠા કુવા ગણતી જા, નદી નાળે રખડતી ફર। નાની વહુને જેઠાણીની વાણી કડવી જીર જેવી લાગી। એ તો પુરુષોત્તમ રાયનું સ્મરણ કરતી કરતી સાસુને લઈને નદીએ નાહવા ગઈ। મોટી વહુને ચારે કોર સરખાઈ હતી, એને વ્રતને વર્તુળાનું કાંઈ સૂઝતું નથી। એ તો ઉના પાણી ત્રાંબા કુંડીમાં ઢબઢબ બનાવીને ધબધબ ડૂબે, આલરડા ગાયને સુખડી ખાય। થોડા દિવસ વીત્યા તે કાઠાકોરનો કોપ થયો। આજે મોટી વહુને તો રજવાડેથી ના ગયા, દીકરો નિશાળેથી ના આવ્યો, વહુ પિયરથી ના આવી, દીકરી સાસરેથી ના આવી। મોટી વહુ તો ધ્રુજી ઉઠી અને જુએ છે તો વાડે વાછરડાને પરવાડે પાડા નહીં, વલોણા ઘૂમતા નથી ને પારણા ઝૂલતા નથી। મોટી વહુને પોતાના અભિમાન માટે ખૂબ પછતાવો થયો। એ તો સવારે વહેલી ઉઠીને દેરાણી પાસે ગઈ, સાસુજીને પગે લાગી અને વિગતથી વાત કરી કહ્યું, મારું તો ધનુર્ભાવ નીકળી ગયો, હવે હું શું કરું। સાસુએ મોટી વહુને ધીરજ આપી અને કહ્યું, વહુએ તો કાઠાકોરનો શાપ લાગ્યો છે, તો કાઠાકોરનું વ્રત કર, ગોરમાં બહુ દયાળુ છે, તેમની કૃપાથી સૌ સારા વાના થશે। મોટી વહુએ કેવું માન્યો અને જટ દઈને ઉઠી, છાબડીમાં ફૂલને ધાબડીમાં કંકુ લીધા, ધૂપ દીપ લીધા, શ્રીફળને સોપારી લીધા, કળશને કંકાવટી લીધા, હવે ચૂંદડી નાખી દઈને નાહવા નીકળી। મોટી વહુએ તો નાહી ધોઈ કથા વાર્તા સાંભળી, કાઠાકોરનું પૂજન કર્યું અને ગીત ગાતી ગાતી ઘરે આવી। ઘરે આવીને જુએ છે તો જેમ પહેલા તો જેમ તેને જોયો। મોટી વહુને તો કાઠાકોર ફર્યા। તે દિવસે તેને નિયમ લીધું કે જેવી ત્યાં સુધી કાઠાકોરનું વ્રત કરે, આખો પુરુષોત્તમ મહિનો નદીએ નાહવા જાય, હરિભજન કરે। થોડા સમયમાં તો જેઠાણીનો ઘર ભર્યો પાદર થઈ ગયો। એ ગોરમાં જેવા મોટી વહુને રૂઠ્યા, એવા કોઈને રૂઠ્યો નહીં, જેવા તમે મોટી વહુને ફર્યા। પૂજન કરનાર અને વાર્તા સાંભળનાર કહેનાર સૌને ફળજો। શ્રી કાઠાકોર માતની જય। ભગવતે વાસુદેવાય। શ્રી પુરુષોત્તમ માસનો 25મો ઉદ્યાપન વિધિનો અધ્યાય। રાજા ત્રણવાએ પૂછ્યું કે મહર્ષિ, હવે મને અધિક માસના વ્રતનો ઉદ્યાપન વિધિ કહો। વાલ્મીકી ઋષિ કહે છે કે હે રાજા, હવે હું તને વ્રતનો ઉદ્યાપન વિધિ ટૂંકમાં કહું છું, તે તું સાંભળ। પુરુષોત્તમ માસની વદ આઠમ અથવા વદ 14, 11 અથવા અમાસના દિવસે ઉદ્યાપન કરવું। શક્તિ પ્રમાણે 5 કે 7 બ્રાહ્મણોને બોલાવવા,
5 પ્રકારનું અનાજ લાવી ભૂમિ પવિત્ર કરી મંડળ પૂરવું. આ મંડળ ઉપર 4 ગડા પધરાવવા અને તેની પત્ર પુષ્પોથી પૂજા કરવી. તારી અને તેની પત્ર પુષ્પોથી પૂજા કરી સારી રીતે પ્રભુને તુલસી દળથી અર્ચના કરી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો. વાસુદેવ, બલભદ્ર, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધની મૂર્તિઓની ચારે દિશાઓએ સ્થાપના કરવી. તેમનું પૂજન કરી વિદ્વાનોને દાન દક્ષિણા આપવી. શ્રી વાસુદેવાય નમઃ કહી થઈ શકે તો ત્યાં સત્સંગ કરવો, ભજન કીર્તન કરવો. અને જો પુરુષોત્તમ પવિત્ર માસની અંદર બની શકે તો ભગવાન વાસુદેવનો સુદર્શન યજ્ઞ કરવો. વાસણ, ગાય, વસ્ત્રો, તેલ, ઘી, પુસ્તક, પાણીથી ભરેલો ઘડો તેમજ સૌભાગ્યવંતા સ્ત્રીને ભોજન માટે બોલાવવા અને બ્રાહ્મણને આ બધું દાન કરી દાન અને દક્ષિણા આપવી. સૌભાગ્યવંતા સ્ત્રીને, બ્રાહ્મણની સ્ત્રીને હળદર, કંકુ, બંગડી અને વસ્ત્ર આપી દક્ષિણા સાથે ક્ષમા પ્રાર્થના કરવી. વ્રતના છેલ્લા દિવસની રાત્રે જાગરણ કરી ભગવાન શ્રી પુરુષોત્તમનું વિસર્જન કરવું. આ પ્રમાણે જે વ્રત કરે છે તે સર્વ સુખો ભોગવી વૈકુંઠને પામે છે, તેમાં શંકા નથી. હવે નિયમો છોડવાની વિધિ તું સાંભળજે. જય જય શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી પુરુષોત્તમ મહાત્મે 25મો અધ્યાય શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. અચ્યુતં કેશવં શ્રી રામ નારાયણં શ્રી કૃષ્ણ દામોદરં શ્રી વાસુદેવં હરે શ્રીધરં માધવં શ્રી ગોપિકા વલ્લભં श्री जानकी नायकम श्री रामचंद्रम भज. कथा विसर्जन होते सुनो वीर हनुमान, राम लक्ष्मण ने जानकी सदा करो कल्याण. श्री पुरुषोत्तम भगवान ની જય. આ મંડળ ઉપર ચડાવી દો. હવે તમારું જે સીધું હતું એ હાથમાં રાખો. ओम विष्णु विष्णु श्रीमद भगवतो श्री पुरुषोत्तम भगवान ની જય. गंगा कांठे कड़ोशी रहे तेने पुरुषोत्तम मासનું વ્રત કર્યું અને નિયમિત ખાવાનું કોણ કરે એવું વિચારી એને 30 દિવસે એકટાણ કરવા માટે 30 લાડુ બનાવીને રાખ્યા. ડોશી નાઈ ધોઈ ભગવાનની આરતી ઉતારતા ઠોકરી વગાડે. ત્યાં તો ભગવાન બાળક રૂપે આવે અને કહે, માજી ખૂબ ભૂખ લાગી છે, એક લાડુ આપો ને. ડોશીએ તો 30 લાડુમાંથી એક લાડુ છોકરાને આપ્યો. બીજો દિવસ થયો અને ઠોકરી વાગી. ટણાટણ ઠોકરી વાગે છે. પુરુષોત્તમ લાડવો માગે છે. ત્યાં તો પેલો બ્રાહ્મણનો બાળક આવીને ઊભો રહ્યો. માજી લાડવો આપો ને, ભૂખ લાગી છે. ડોશી બહુ દયાળુ હતી. તેણે તો બીજે દિવસે પણ બ્રાહ્મણ બટુકને લાડવો આપી દીધો અને પોતે ઉપવાસ કર્યો. આમ પુરુષોત્તમ માસના 19 દિવસ અને 29 દિવસે પાછું આવ્યા ભગવાન અને ટણાટણ ઠોકરી વાગે છે. પુરુષોત્તમ લાડવો માંગે છે. બાળક અને ભગવાન બ્રાહ્મણ સાધુમાં છે. લાડવો જમી ગયા. રાત્રે ઋષિએ અદ્ભુત સ્વપ્ન જોયું છે. સ્વપ્નમાં તેને પોતે હંમેશા ભગવાનને લાડવો ધરાવે છે અને ભગવાન રહે છે તેવું પોતે દર્શન કર્યો. ડોશીને નક્કી થયું કે પ્રત્યેક દિવસે જે બ્રાહ્મણ બાળક લાડુ માંગે છે તે સાક્ષાત ભગવાન પુરુષોત્તમ છે. આજે પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ હતો. ડોશીએ સેવા પૂજા કરી અને ટોકરી વગાડી છે. ટાણા ટોકરી વાગે છે. પુરુષોત્તમ લાડવો માંગે છે. ટોકરી વાગી કે પેલો બાળક આવ્યો અને લાડુ માંગ્યો છે. ડોશીએ લાડુ આપવા માંડ્યો પણ જ્યાં બાળક હાથ લંબાવે લાડુ લેવા ગયો કે જટ દઈને
હાથ જાલી લીધો છે. દોષી કહે કે ભગવાન હું કાંઈ કાચી નથી, હવે તો મને સાથે જ લઈ જાઓ. જ્યાં તમે જાશો ત્યાં તમારી સાથે હું આવીશ. અંતે ભગવાન ઘોડે દોષીને વૈકુંઠમાં લઈ ગયા. હે પુરુષોત્તમ પ્રભુ, તમારો જે કોઈ વ્રત કરે છે, વાર્તા સાંભળે છે, વાર્તા કહે છે, વ્રત અને પૂજા ઉપવાસ અને એકટાણા નકોડા કરે છે, તેમને વૈકુંઠમાં વાસ આપજો. શ્રી પુરુષોત્તમ ભગવાન